હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 સદીશનું બીજગણિત. તો સ્વાધ્યાયની શરૂઆત કરી છે આપણે, સ્વાધ્યાય 10.3, બરાબર? તો એની આગળનો ટોપિક કયો ચાલતો હતો આપણો? યસ, બે સદીશોનો ડોટ ગુણાકાર, જેને અડીશ ગુણાકાર કહેવાય, અંતઃ ગુણન કહેવાય. આઈ હોપ કે હવે ડોટ ગુણાકાર તમને ખૂબ જ સારી રીતે બધી વસ્તુ ક્લિયર હશે, બરાબર? સૌથી પહેલા ડોટ ગુણાકારનું સૂત્ર સદીશ એ ડોટ બી બરાબર માનાંક સદીશ એ માનાંક સદીશ બી કોસ થીટા. થીટા એ શું છે? બંને સદીશો વચ્ચેનો ખૂણો. ક્લિયર છે? જો બે સદીશોમાંથી કોઈ એક સદીશ શૂન્ય સદીશ હોય તો બંને સદીશોનો ડોટ ગુણાકાર શું થાય? 0 થાય, બરાબર છે? ડોટ ગુણાકારનો જવાબ હંમેશા શું આવે છે? કોઈ સંખ્યા અડીશ આવે છે. એના પછી બે સદીશો પરસ્પર લંબ હોય તો શું થાય? એ બંનેનો ડોટ ગુણાકાર 0, ને ડોટ ગુણાકાર 0 થાય તો બંનેને કેવા કહેવાય? પરસ્પર લંબ કહેવાય. એ ડોટ એ બરાબર માનાંકમાં એ સ્ક્વેર. એના પછી કોસ થીટા, ખૂણા શોધવાનું સૂત્ર કોસ થીટા બરાબર એ ડોટ બી ના છેદમાં માનાંક એ માનાંક બી. આઈ ડોટ આઈ 1, જે ડોટ જે 1, કે ડોટ કે 1, આઈ ડોટ જે 0, એટલે જુદા જુદા હોય તો 0. પ્રક્ષેપનું સૂત્ર સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ એ ડોટ બી છેદમાં માનાંકમાં બી. ચાલો, કયો દાખલો આવ્યા છે આપણે સ્વાધ્યાયમાં? પાંચમો દાખલો. 10.3 જ છે ને? ચાલો, દર્શાવો કે નીચે આપેલ 3 સદીશો પૈકી પ્રત્યેક સદીશ એકમ સદીશ છે. આ 3 સદીશને તમારે કેવા બતાવવાના છે? એકમ સદીશ બતાવવાના છે. સાબિત કરો કે આ સદીશો પરસ્પર લંબ છે. ચલો, એકમ સદીશ તો બતાવતા તમને આવડે જ છે. એકમ સદીશ કેવી રીતના બતાવી શકીએ? આ સદીશને એકમ સદીશ બતાવવા માટે શું બતાવવું પડે તમારે? આનું માનાંક 1, આનું પણ માનાંક 1. આ 3 સદીશોમાં ફરક શું છે? જો અહીંયા પણ 2 3 છો, અહીંયા પણ 2 3 છો, ત્યાં પણ 2 3 છો, અને ખાલી અમુકમાં પ્લસ માઇનસ એમ તેમ થયેલું છે. હવે માનાંક લઈએ એટલે વર્ગમૂળની અંદર વર્ગ આવે એટલે પ્લસ હોય કે માઇનસ હોય કંઈ ફરક નથી પડવાનો. અને આ જો આ 49 થશે, 49નું વર્ગમૂળ 7 ને નીચે 7 છે જ, 7 7 ઉડી જશે. આ સદીશોને એકમ સદીશ બનાવવા માટે 7 વડે ભાગેલું પણ છે. બસ હવે મેઇન વસ્તુ એ છે કે સાબિત કરો કે આ સદીશો પરસ્પર લંબ છે. પરસ્પર લંબ કેવી રીતે સાબિત કરશો? તો તમને લંબની શરત ખબર છે કે ડોટ ગુણાકાર 0 હોય તો બે સદીશો એકબીજાને લંબ કહેવાય. પણ અહીંયા તમારે 3 પરસ્પર લંબ બતાવવાના, એટલો મતલબ શું કે તમારે પહેલા આ બેનો ડોટ ગુણાકાર લેવાનો, તો આ બી 0 આવવો જોઈએ. પછી આ બેનો ડોટ ગુણાકાર, એ પણ 0 આવવો જોઈએ. ને પહેલાનો ને છેલ્લાનો ડોટ ગુણાકાર, મીન્સ કે તમે 3માંથી કોઈ પણ બેનો ડોટ ગુણાકાર લેવો, એ ડોટ ગુણાકાર 0 થવો જોઈએ. તો આ 3ને કહેવાય પરસ્પર લંબ. પરસ્પર એટલે કોઈ બી બે લંબ છે. ચાલો, સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? 3 સદીશોને એક એક નામ આપી દેવો. ધારો કે ચાલો પહેલા સદીશને સદીશ એ નામ આપીએ. સદીશ એ બરાબર 1/7 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ. ચલો, બીજા સદીશના નામ આપીએ. સદીશ બી 1/7 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ. ત્રીજા સદીશના નામ આપી દેવો. સદીશ સી 1/7 6i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ. ચલો, નામ આપી દીધા છે. હવે આપણે સાબિત કરી દઈએ કે આ 3 સદીશ કયા સદીશ છે? એકમ સદીશ. એના માટે શું શોધી કરીએ ઉર્વી? 3નું માન, માનાંકમાં સદીશ છે. 1/7નું માન એટલે એનું મૂલ્ય, મીન્સ કે અહીંયા જો માઇનસ હોય તો એનું પ્લસ કરી દેવાનું. આ છે લેમડા સદીશે, માનાંકમાં લેમડા સદીશે બરાબર માનાંક લેમડા ઇન્ટુ માનાંક સદીશે, એટલે 1/7નું ધન મૂલ્ય એટલે 1/7 પોતે જ. ચાલો, આનું માનાંક એટલે વર્ગમૂળમાં 2 વર્ગ 4, 3 વર્ગ 9, 6 વર્ગ 36 થશે 49. 49નું વર્ગમૂળ 7 ને 7 ને 7 ઉડી જાય એટલે 1. ચાલો, માનાંકમાં સદીશ બી બરાબર 1/7નું ધન મૂલ્ય એટલે 1/7 જ. 3 વર્ગ 9 માઇનસ 6 વર્ગ 36 ને 2 વર્ગ 4 એટલે આ બી થઈ જવાનું 1. માનાંકમાં સદીશ સી બરાબર 1/7નું ધન મૂલ્ય એટલે 1/7 જ. 6 વર્ગ 36, 2 વર્ગ 4 ને માઇનસ 3 વર્ગ 9. ચાલો, તો સાબિત થઈ ગયું કે માટે સદીશ એ, સદીશ બી અને સદીશ સી કેવા સદીશો છે? એકમ સદીશો છે. હવે આગળ શું સાબિત કરીએ કે ત્રણેય સદીશો પરસ્પર કેવા છે? લંબ છે. એના માટે હવે આપણે ડોટ ગુણાકાર સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? બબ્બેની જોડીમાં પ્રત્યેક પોસિબલ ડોટ ગુણાકાર, એટલે અહીંયા 3 ડોટ ગુણાકાર લેવાના. પહેલો ડોટ ગુણાકાર એ ડોટ બી. ચલો, સદીશ એ ડોટ સદીશ બી બરાબર ડોટ ગુણાકારમાં આ જે અચળ છે તેનો અચળ સાથે ગુણાકાર, અડીશનો અડીશ સાથે એટલે 1/49.
કાઉન્સમાં ચાલો 2 ટાલી 6, 6 ટાલી 18 પણ કેવા -18, આ બેનું 6 દુ 12 થઈ ગયું 0. ઓકે ચાલો એના પછી હવે સદીશ બી ડોટ સદીશ સી, બી નો સી સાથે ડોટ, 7 7 49 એટલે 1/49. ચાલો 6 ટાલી 18, 6 દુ 12 કેવા 12 -12 ને પછી આ 3 દુ 6 થઈ ગયા 0 આ બી. એના પછી સદીશ સી ડોટ સદીશ સી અથવા એ ડોટ સી લખો તો બી ચાલે, 1/49. ચાલો 6 ટાલી 18, 6 દુ 12 ને 3 દુ 6 થઈ જશે 0. ઓહ સોરી, તો બોલો શું આવશે? 6 દુ 12, 3 દુ 6, 6 ટાલી 18 થઈ ગયું 0. ચાલો માટે સાબિત થઈ ગયું કે સદીશ એ, સદીશ બી અને સદીશ સી પરસ્પર કેવા છે? પરસ્પર સમ છે. સિમ્પલ દાખલો હતો. ઓકે એમ તો તમને જાતે આપણે તો પણ આવડી જ જતે, પણ થોડુંક લખવાની પદ્ધતિ વ્યવસ્થિત તમને ખ્યાલ આવે એટલા માટે કરાવ્યો. ચાલો સિમ્પલ દાખલો એના પછી આ બી. આવા દાખલા ટૂંકા પ્રશ્નમાં એમસીક્યુમાં ઘણા પૂછાયા કરે છે, કઈ બી પૂછાઈ જાય હવે નાના મોટા કોન્સેપ્ટ. ચાલો તો રકમમાં તમને આ એક વસ્તુ આપી છે કે માનાંક સદીશ એ બરાબર 8 ટાઈમ માનાંક સદીશ બી, અને તમારે બંનેના માન શોધવાના છે, સદીશ એ અને સદીશ બી બંનેના માન. એના માટે આ એક વસ્તુ આપી છે. શું આપેલું છે? a પ્લસ બી ડોટ a માઇનસ બી બરાબર 8. ચાલો શું કરીએ? ડોટ ગુણાકાર કરીએ તો a ડોટ એ માઇનસ a ડોટ બી, હવે બી નો વારો, બી ડોટ એ માઇનસ બી ડોટ બી. તો એક માર્કમાં પૂછાય તો તમને ખબર જ છે કે આ એનો એ હાથે ડોટ થશે એટલે માનાંક એ સ્ક્વેર, બીનો બી હાથે માનાંક બી સ્ક્વેર, ના ઉડી જશે. તો ત્યારે તમારે સમય બચાવવાનો હોય છે. પણ પાર્ટ બીમાં પૂછાય તો આ સ્ટેપ લખવા બી પડશે તમારે. એ ડોટ એ એટલે માનાંક એ સ્ક્વેર, હવે અહીંયા તમે સમજી જાઓ કે આ કેન્સલ છે, માઇનસ બી ડોટ બી એટલે માનાંક બી સ્ક્વેર. ચાલો હવે શું કરવું જોઈએ? યસ, માનાંક એની કિંમત છે 8 ટાઈમ માનાંક બી, એને લાગશે સ્ક્વેર, 8 નો વર્ગ 64, 64 માનાંક બી નો સ્ક્વેર માઇનસ માનાંક બી નો સ્ક્વેર બરાબર 8. બાદબાકી કેટલી થશે? 64 માંથી 1 જાય તો 63, 63 માનાંક બી નો સ્ક્વેર બરાબર 8. તો માનાંક બી નો સ્ક્વેર બરાબર 8/63. ચલો 8 નું વર્ગમૂળ એટલે 2√2 ને 63 નું 9 સતામ 63 એટલે 7/3√7 બરાબર છે. ચાલો માનાંક બી આવી ગયો, હવે આપણે શું શોધી કાઢીએ? માનાંક એ. તો માનાંક એ બરાબર છે 8 ટાઈમ માનાંક બી, માટે માનાંક એ બરાબર, ચાલો 8 વડે ગુણી કરો આને, 8 દુ 16, 16√2/3√7 આવી ગયા કે જવાબ? પેલા આ માનાંક એ નો ને આ છે માનાંક બી નો. ચાલો ડોટ ગુણાકાર શોધો, આ તમે જાતે કરી નાખજો. આમાં ડોટ ગુણાકારમાં કંઈ મળે નહીં, કાઉન્સ છોડી નાખવાના ખાલી. પછી આ એ હાથે એનો ડોટ કરવો એટલે તા માનાંક એ સ્ક્વેર. આનો જવાબ હવે 6 માનાંક એ સ્ક્વેર, પછી આ 7 ટાલી 21 ને 5 દુ 10, 21 ઓછા 10 11 એ ડોટ બી, ને આવું હે -35 માનાંક બી સ્ક્વેર બરાબર. ચાલો એના પછી બે સદીશો સદીશ એ અને સદીશ બી ના માન સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 60° તથા તેમનો અડીશ ગુણાકાર 1/2, તો તેમના માન શોધો. ચાલો તો રકમમાં જે વસ્તુ કીધી એ પ્રમાણે પહેલા લખી નાખો. બે સદીશોની વાત છે, સદીશ એ અને સદીશ બી, બંનેના માન કેવા છે? બંનેના માન સમાન છે. એટલે આપણે સૌથી પહેલા શું લખવું જોઈએ કે અહીં માનાંક સદીશ એ બરાબર માનાંક સદીશ બી, પછી તેમની વચ્ચેનો ખૂણો છે 60, એટલે એને શું લખીએ આપણે? થીટા બરાબર 60°. પછી આગળ શું આપ્યો છે? તેમનો કયો ગુણાકાર? અડીશ ગુણાકાર કેટલો છે? 1/2, એટલે શું લખીએ આપણે? a ડોટ બી બરાબર 1/2. તો તેમના માન શોધો, આ બંનેના માન શોધવાના, એટલે કોઈ એકનું શોધે એટલે બેવનું આવી ગયું. કેવી રીતના શોધીએ? થીટા આપેલો છે એટલે સમજી જવાનું કે કયું સૂત્ર? કોસ થીટાનું. ચલો કોસ થીટા બરાબર a ડોટ બી એટલા માનાંક એ ઇન્ટુ માનાંક બી. ચલો કોસ થીટામાં થીટાની કિંમત 60, a ડોટ બી છે 1/2, માનાંક બીમાં માનાંક બીની જગ્યાએ આપણે મૂકી દઈએ માનાંક એ. કોસ 60 ની કિંમત 1/2 જ ને, નીચે થશે માનાંક એ ઇન્ટુ માનાંક એટલે માનાંક એનો સ્ક્વેર, આવડી જશે. માનાંક એ સ્ક્વેર બરાબર 1, એનો મતલબ માનાંક એ બરાબર, અને જો માનાંક એ બરાબર 1 તો માનાંક બી બરાબર પણ કેટલું? 1 જ, કેમ કે બેવના માન સરખા છે. શોર્ટમાં બે એકમ સદીશ નીકળે. ચાલો એના પછી
જો એકમ સદિશ સદિશ એ માટે આ 12 હોય તો આ હોડી કાઢજો બરાબર. ઉદાહરણમાં કરી લો ને આપણે, આ તો મોડે મોડે થઈ જાય. સદિશ એ એકમ સદિશ છે એટલે આની કિંમત 1, પછી 12 ઓછા 1 11 માનાંક x સ્ક્વેર બરાબર 11 એટલે પેલું વર્ગમૂળ 11 તો સરવાળો થશે 13 વર્ગમૂળ 13 12 ને 1 13. ચાલો એના પછી આ બી એક સિમ્પલ ક્વેશ્ચન છે. જો રકમને સમજો, સદિશ એ છે, સદિશ બી છે, સદિશ સી છે. જો a પ્લસ લેમડા બી એ સી ને લંબ તો લેમડાનું મૂલ્ય શોધો. તો જેવું કીધું તેવું કરો. a પ્લસ લેમડા બી છે સી ને લંબ તો શું થાય? લંબ હોય તો શું થાય? ડોટ ગુણાકાર 0. ચાલો પહેલા શોધી કાઢો a પ્લસ લેમડા બી. ચાલો પહેલા તોને લખી કાઢો. અહીં સદિશ એ શું છે? સદિશ એ છે 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. એના પછી 5 સદિશ બી શું છે? માઇનસ i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ. એના પછી ક્રિસ સદિશ સી શું છે? 3i કેપ પ્લસ j કેપ. ચાલો પહેલા આપણે શું શોધી નાખીએ? ધ્રુવ સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. ચાલો સદિશ એ તો બેઠો જ 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. ચાલો લેમડા વડે ગુણી કરો સદિશ બી ને, દરેકને લેમડા વડે ગુણો. માઇનસ લેમડા i કેપ પ્લસ 2 લેમડા j કેપ પ્લસ લેમડા k કેપ. ij કે ના સ્વરૂપમાં પ્રોપર ગોઠવી કાઢો. a પ્લસ લેમડા બી બરાબર, ચાલો i સાથે i વાળા ભેગા કરીએ તો શું આવશે? 2 માઇનસ લેમડા i કેપ, જે સાથે જે ને 2 પ્લસ 2 લેમડા જે કેપ, ને કે સાથે કે ને એટલે 3 પ્લસ લેમડા કે કેપ. ચાલો હવે આગળ વધો. કોણ કોને લંબ છે ઉર્વી? a પ્લસ લેમડા બી કોને લંબ છે? સી ને. a પ્લસ લેમડા બી લંબ સી, માટે આ બંનેનો ડોટ ગુણાકાર આપણે શું લખી શકીએ? 0. લખી દઈએ આપણે ડોટ ગુણાકાર 0 ને કરી પણ દઈએ ડોટ ગુણાકાર. ચાલો આનો સી સાથે આઈ સાથે આઈ ગુનો 3 ટાઈમ 2 માઇનસ લેમડા, જે સાથે જે વાળો ભાગ અહીંયા 1 છે, 1 સાથે આને ગુણીએ તો આ જ આવશે. અને અહીંયા 0 કે કહેવાય, એની સાથે આને ગુણીએ એટલે 0. ચાલો સાદું રૂપ -3 લેમડા પ્લસ 2 લેમડા એટલે માઇનસ લેમડા, પેલી બાજુ એટલે પ્લસ લેમડા. 3 દુ 6 વત્તા 2 8. પતી ગયો દાખલો. 10મો આવી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ. કોઈ પણ બે શૂન્યેતર સદિશો a અને b માટે દર્શાવો કે માનાંક a ઇન્ટુ બી પ્લસ માનાંક b ઇન્ટુ એ માનાંક a ઇન્ટુ બી માઇનસ માનાંક b ઇન્ટુ એ ને લંબ છે. મારો કે આ એક સદિશ છે, આ પણ એક સદિશ જ છે. દર્શાવવાનું છે કે આ પહેલો સદિશ એ બીજા સદિશને કેવો છે? લંબ છે. એના માટે એ બંનેનો શું લઈ લેવો જોઈએ ક્રિસ? ડોટ ગુણાકાર. લંબ આવે એટલે ડોટ ગુણાકાર, અને એ ડોટ ગુણાકાર કેટલો થવો જોઈએ? 0. જો ડોટ ગુણાકાર 0 આવી જાય તો આપણે કહી શકીએ કે બંને કેવા છે? લંબ છે. ચાલો તો ચાલુ કરો ડોટ ગુણાકાર. માનાંક a ઇન્ટુ બી, આ તો ઇન્ટુ જ કહેવાય, સદિશ સાથે સદિશ છે ને, પ્લસ માનાંક બી ઇન્ટુ એ ડોટ માનાંક a ઇન્ટુ બી માઇનસ માન બી. ચલો ડોટ ગુણાકાર સ્ટાર્ટ થાય છે. પહેલા સાથે પહેલું માનાંક a ઇન્ટુ માનાંક એટલે માનાંક a નો સ્ક્વેર, બી સાથે બી ડોટ બી. હવે આ બેનો કરો ગુણાકાર એટલે માઇનસનું ચિહ્ન, માનાંક a ઇન્ટુ માનાંક બી ઇન્ટુ બી ડોટ એ. ચલો હવે આ બેનું પ્લસ માનાંક બી સાથે માનાંક a એ ડોટ બી, પછી માઇનસ આ બેનો માનાંક બી ઇન્ટુ માનાંક બી એટલે માનાંક બી નો સ્ક્વેર એ ડોટ એ. ચલો સાદું રૂપ માનાંક એ સ્ક્વેર બી ડોટ બી, ધ્રુવ બી ડોટ બી માનાંક બી સ્ક્વેર. એના પછી માનાંક એ ઇન્ટુ માનાંક બી એ, આ બી ડોટ એને જરાક આપણે એ ડોટ બી લખી નાખ્યા, અને બી જરાક આગળ પાછળ કરી નાખ્યા. એમ તો તમે અહીંયા ઉડાડી દેતે તો બી ચાલતે, પણ હવે એક સ્ટેપ લખી કાઢ્યા. ક્રમના નિયમ. માનાંક બી નો સ્ક્વેર, માનાંક એ ઇન્ટુ માનાંક એ એટલે માનાંક એ નો સ્ક્વેર. તો બધું કેન્સલ, આની સાથે છેલ્લું કેન્સલ, ના વચ્ચેના બે કેન્સલ. ક્રિસ ખ્યાલ આવે છે તને? તો શું આવ્યું? 0 સાબિત થઈ ગયું. માટે પહેલો સદિશ માનાંક એ ઇન્ટુ બી પ્લસ માનાંક બી ઇન્ટુ એ બીજો સદિશ માનાંક એ ઇન્ટુ બી માઇનસ માનાંક બી ઇન્ટુ એ ને લંબ છે. પડે છે ને સમજ? ચાલો તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ એ ડોટ એ બરાબર 0 અને એ ડોટ બી બરાબર 0, તો સદિશ બી વિશે શું તારણ કાઢી શકાય? તમને બે વસ્તુ આપેલી છે. સદિશ બી નું તારણનો મતલબ એવો કે સદિશ બી શું હોઈ શકે, શું પોસિબિલિટી, સદિશ બી શું હશે, કેવો હશે.
એના વિશે વિચારીને કંઈક લખો. ઓકે, આ બે વસ્તુ થતી હોય તો સદીશ બી વિશે તમે શું કહી શકશો? તમને બે વસ્તુ આપી અને છે એટલે બે વસ્તુ થતી જ છે એક સાથે. એ ડોટ એ બરાબર 0 અને એ ડોટ બી બરાબર 0. બાળકો એ ડોટ એ બરાબર એ ડોટ એ માનાંક એ સ્ક્વેર. હવે આ એ ડોટ બી છે ને, એ ડોટ બી 0 ક્યારે થાય? બંને પરસ્પર લંબ હોય તો, અથવા તો આ બેમાંથી કોઈ એક શૂન્ય સદીશ હોય તો બી લંબ થાય. એટલે ટોટલ 3 શક્યતા છે. આના ડોટ ગુણાકાર 0 હોય, બે સદીશોનો ડોટ ગુણાકાર 0 હોય તો આપણે દર વખતે લંબ લંબ બોલ્યા કરીએ. અને એ તો ત્યારે આપણે એવું માનીને ચાલતા હોઈએ કે એ બંને શૂન્ય સદીશ નથી. પણ અહીંયા કંઈ કીધું નથી. મીન્સ કે કદાચ આ બેમાંથી કોઈ એક સદીશ શૂન્ય સદીશ બી હોઈ શકે, તો બી ડોટ ગુણાકાર 0 હોઈ શકે. આનું જે છે તેમાં આપણે શું લખીશું? કાં તો સદીશ એ શૂન્ય સદીશ હશે, અથવા સદીશ બી શૂન્ય સદીશ હશે, અથવા જો અહીંયા સદીશ પાડવાનું હે તમે પછી અહીંયા આવું નહીં લખીને આવતા, અનટ થઈ જશે. અહીંયા સદીશ ને અહીંયા અડીશ, સદીશ બરાબર અડીશ એવું થઈ જાય. અડીશ કહેવાય, સદીશ પાડવો જ પડે. અથવા બંને પરસ્પર લંબ હશે. આ 3 માંથી કોઈ એક વસ્તુ થતી જ હશે. હવે જુઓ, માનાંક એ સ્ક્વેર બરાબર 0 એનો મતલબ કે સદીશ એનું માન 0. ત્યાં 3 તો થવાનું જ છે. સદીશ એ બરાબર શૂન્ય સદીશ, કાં તો પછી સદીશ બી હશે શૂન્ય સદીશ, અથવા તો પછી બંને લંબ હશે. આ 3 માંથી કોઈ એક તો થવાનું જ છે. સદીશ એનું માન 0 એનો મતલબ કે સદીશ એ બરાબર 0 શૂન્ય સદીશ. શૂન્ય સદીશનું માન જ શૂન્ય થાય. ચાલો હવે ફાઇનલી તમારી જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ સ્ટેપ પરથી હવે તમારે સદીશ બી વિશે કંઈ કહેવું પડશે. તો બોલો, તમે શું કહેશો? સદીશ બી શૂન્ય સદીશ છે ફાઇનલ? યસ. બાળકો સમજો, સદીશ એ 0 ફિક્સ થઈ ગયો, કેમ કે આમાં બી સદીશ એ 0. અહીંયા આ 3 વસ્તુ છે, પણ તો અને એટલે બેઉમાં જે કોમન હોય તે. જો તમને આ બે વસ્તુ આપી હોય તો એનો મતલબ કે 100% સદીશ એ શૂન્ય સદીશ થવો જ પડે. સદીશ એ શૂન્ય સદીશ થવું જ પડે, તો જ આ બંને વસ્તુ એક સાથે થાય. હવે માની લો કે સદીશ બી શૂન્ય હોય તો 8 હશે, તો આનું શું? સદીશ એ શૂન્ય સદીશ થવું જ પડે. અને સદીશ એ જો શૂન્ય સદીશ થઈ જતો હોય તો સદીશ બી તો કોઈ બી હોય ચાલે, બરાબર. સદીશ એ શૂન્ય સદીશ હોય તો આ ગુણાકાર બી 0 થાય ને પેલો બી 0, પછી સદીશ બી ભલે ને જે હોય તે. સદીશ બી એ કોઈ પણ સદીશ હોય છે. સદીશ બી એ કોઈ પણ સદીશ હોય. ફરી સમજ કે અહીં સદીશ બી એ કોઈ પણ સદીશ હોઈ શકે. આવું તો નહીં પૂછાય પરીક્ષામાં એમ તો. પણ આ તો શું છે, હવે સદીશ વિશે તમારું મગજ કેવું ચાલે તેના વિશેનો પ્રશ્ન હતો. કેમ કે આવું મગજ જે તે દાખલામાં પણ દોરાવવું પડતું હોય છે. બોર્ડની પરીક્ષામાં બી કંઈ નવું જૂનું આવી જાય આવા ચેપ્ટરોમાંથી, ત્યારે બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એટલા માટે આપણે આવા ક્વેશ્ચન બી કરવા જ પડે. ચાલો, આઈએમપી ક્વેશ્ચન આવી ગયો છે બાળકો. 1 માર્ક અને 2 માર્ક ગમે તેમાં પૂછાઈ જાય. જોઈ લેવ રકમ. તો સદીશ એ સદીશ બી ને સદીશ એકમ સદીશો કીધું એટલે પહેલી લીટી આપણે લખી દેવાની કે આ 3 3 ના માન કેટલા? 1. a પ્લસ બી પ્લસ સી બરાબર છે 0. અહીંયા જો આ લોકોએ ભૂલ કરી નાખી. અહીંયા શું આવે? a પ્લસ બી પ્લસ સી બરાબર શૂન્ય સદીશ. કારણ તમારી ચોપડીમાં સાચું હશે. આ જૂની પીડીએફ છે ને, બધી એકદમ જૂના જમાનાની પીડીએફ. નવી જ્યારે ટેક્સ્ટબુક લોન્ચ થયેલી ત્યારે મિસ્ટેક હતી. એ પીડીએફ તો જૂની જ રહી ગઈ વેબસાઇટ પર, પણ ચોપડીમાં સુધારા થાય છે. જોયું તું એ કઈ જોતી છે? નથી લાવી ચોપડી? કઈ નહીં, ચાલો જે હોય તે. ચાલો તો a ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એનું મૂલ્ય શોધો. ચલો કેવી રીતના શોધીએ? સૌથી પહેલા આપણે લખી તો દઈએ કે અહીં 30 સદીશ એ સદીશ બી સદીશ સી કેવા સદીશ છે? એકમ સદીશ છે. ધ્રુવ શું લખીએ તો એકમ સદીશ હોય તો? માટે માનાંક સદીશ એ બરાબર માનાંક સદીશ બી બરાબર માનાંક સદીશ સી બરાબર કેટલા? 1. ચાલો હવે આ એક વસ્તુ આપણી પાસે આવી ગઈ ને આ એક આપેલી છે કે 3 3 સદીશોનો સરવાળો શૂન્ય સદીશ. તો 3 3 માંથી 2 2 નો ડોટ ગુણાકારનો સરવાળો. એવું જ છે ને? 3 માંથી 2 2 ની જોડીનો ડોટ ગુણાકાર ને એ ડોટ ગુણાકારોનો સરવાળો. વિચારો.
તમે આ દાખલો બે રીતે કરી શકો છો. કેટલી રીતે? બે રીતમાં આપણે પહેલી રીત જોઈએ તો જુઓ, તમારે એ ડોટ બી, બી ડોટ સી ને સી ડોટ એ જોઈતું હોય, મીન્સ કે તમારે ડોટની એન્ટ્રી કરવી હોય, તો પેલું જ આપણું સૂત્ર માનાંક એ સ્ક્વેર બરાબર એ ડોટ એ. એ સૂત્ર આપણે માનાંકથી ડોટ તરફ લઈ જાય, માનાંકથી ડોટ તરફ. અહીંયા પણ આપણે માનાંકથી ડોટ તરફ જઈએ, પહેલાં માનાંક લાવવું પડે. તમે આ સ્ટેપમાં માનાંક લાવો, એના માટે બંને બાજુ માનાંક લઈ લો. સમજ પડે છે વાતમાં? બે બાજુ શું લેવાના? માનાંક. અને હાથે હાથે માનાંકનો સ્ક્વેર બી લઈ લઉં. કેમ કે આપણે સૂત્ર મૂકવાના. કયું? માનાંક એ સ્ક્વેર બરાબર એ ડોટ એ. અને પછી તમે આને બે વખત લખશો ને ડોટ ગુણાકારમાં તમને આ બધું મળી જશે. સમજ પડી? ચાલો, બે બાજુ માનાંક અને એ માનાંકને આપી દેવો સ્ક્વેર બરાબર. એ માનાંક 0 નો સ્ક્વેર. માનાંક એ સ્ક્વેર હોય તો એ ડોટ એ લખાય. તો આનો જે સ્ક્વેર છે તેના બરાબર આ ડોટ આ બેઠું, એટલે કે એ પ્લસ બી પ્લસ સી ડોટ એ પ્લસ બી પ્લસ સી. શૂન્ય સદિશનું માનાંક શૂન્ય, શૂન્યનો વર્ગ 0. ચલો ડોટ ગુણાકાર સ્ટાર્ટ. એ ડોટ એ પ્લસ એ ડોટ બી પ્લસ એ ડોટ સી. ચલો હવે સદિશ બી સાથે આ ત્રણે ત્રણનું ડોટ બી ડોટ એ પ્લસ બી ડોટ બી પ્લસ બી ડોટ સી. કઈ જગ્યાએ? ચલો એના પછી સી સાથે આ ત્રણે ત્રણનો સી ડોટ એ પ્લસ સી ડોટ બી પ્લસ સી ડોટ સી બરાબર 0. ચાલો એના પછી એ ડોટ એ માનાંક એ સ્ક્વેર. હવે આને લઈ લો બી ડોટ બી માનાંક બી સ્ક્વેર. હવે આ સી ડોટ સીને લઈ લઉં માનાંક સી. બાકીના જે બચ્યા તે તો આ એ ડોટ બી ને બી ડોટ એ આ એક જ કહેવાય. એની જગ્યાએ શું લખાય? 2 ટાઈમ એ ડોટ બી. ચાલો હવે બી ડોટ સી, આ બી ડોટ સી ને બીજો બી ડોટ સી ક્યાં છે? હરિયો બી ડોટ સી પ્લસ બી ડોટ સી 2 ટાઈમ બી ડોટ સી. હવે બાકી રહે ખાલી સી ડોટ એ. આ એ ડોટ સી ને સી ડોટ એ 2 ટાઈમ સી ડોટ એ એના બરાબર. ચાલો હવે શું કરીએ? માનાંક એની કિંમત 1, 1 નો વર્ગ 1, આ બી 1, આ બી 1. કે પહેલા સ્ટેપમાં લખેલું છે. આમાંથી હું કોમન કરી લે 2. 2 ટાઈમ એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ બરાબર 0. માટે હવે આને કરતા બનાવીએ તો એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ બરાબર કેટલા? 3 પેલી બાજુ એટલે -3 ને ગુણાકારનો 2 છેદમાં. અચ્છા, આન્સર -3/2. ઇઝી જ છે, આવડી જાય તેવું. યાદ રાખવાનું, માનાંક લઈ લેવાનો ને સ્ક્વેર એ ડોટ આવી જશે. બીજી રીતે કરવું હોય તો આજે આપણું આ સરવાળો શૂન્ય સદિશ આપેલો છે ને, તો પહેલાં તમારે જો તમને જોઈએ છે એ ડોટ બી, બી ડોટ સી ને સી ડોટ એ ને પછી એનો સરવાળો જોઈએ છે, તો જુઓ એ ડોટ બી લાવવું હોય તો તમે એક કામ કરો કે આ જે છે ને, અને આ એક પરિણામ એક સમજો, તો આને તમે સદિશ બી સાથે બંને બાજુ ડોટ ગુણાકાર લઈ લો. અહીંયા છે એ ડોટ બી, બી ડોટ બી, સી ડોટ બી, 0 ડોટ સમથિંગ એટલે 0. એ પછી તમને જે કંઈ બી મળે તેને એમ જ મૂકી રાખો. એ પરિણામ 2 છે. એવી રીતના હવે આને ગુણીકારો સી સાથે, પછી આને ગુણીકારો એ સાથે ડોટ ગુણાકાર, તમને 3 નવા પરિણામ મળશે. ને 3 નો સરવાળો કરો એટલે આવું જ બધું આવી જશે. ઓકે, એટલે ઇનડાયરેક્ટલી આ જ છે, આવું જ બધું થશે. તમે આને એ હાથે ગુણ હોય એટલે એ ડોટ એ, બી ડોટ એ, સી ડોટ એ, આ એ ડોટ એ, બી ડોટ એ, સી ડોટ એ એમ. એ બધું છૂટું છૂટું કરવા બરાબર છે. આ જ વસ્તુ છૂટી છૂટી થશે. બરાબર. ચાલો જે રીતે કરો તે રીતે જવાબ લાવવાનો છે આપણે. આગળ વધીએ. જો સદિશ એ બરાબર શૂન્ય સદિશ, સદિશ અથવા સદિશ બી બરાબર શૂન્ય સદિશ, બેમાંથી કોઈએ કોઈ શૂન્ય સદિશ, તો એ ડોટ બી બરાબર 0. શું કેવું? સાચી વાત? હા. કોઈ એક જો શૂન્ય સદિશ હોય તો ડોટ ગુણાકાર 0 થાય જ. તો શું એનું પ્રતીપ સાચું એ જરૂરી છે કે નથી? પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. તો હા, સાચી વાત છે. કેમ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી? કેમ પ્રતીપ ખોટું હોઈ શકે? એટલે કે જો ડોટ ગુણાકાર 0 હોય તો શું આ બેમાંથી કોઈ એક શૂન્ય થાય જ ના? કદાચ એ બે લંબ હોય તો ડોટ ગુણાકાર જો 0 હોય તો એનો મતલબ કે કોઈ એક શૂન્ય હશે અથવા નિપન હોય તો છેલ્લે બંને લંબ હશે. એટલે કે બે શૂન્યતર સદિશો લંબ હોય તો બી ડોટ ગુણાકાર 0 થાય. તો આ વસ્તુને એક ઉદાહરણ આપીને જરાક બતાવો નહીં. આવું એક ઉદાહરણ આપો કે બે સદિશોનો ડોટ ગુણાકાર 0 છે, પરંતુ એ બે સદિશ શૂન્ય સદિશ નથી. એવું એક ઉદાહરણ બનાવો. ચાલો બનાવીએ આપણે. ચાલો, આપેલ વિધાન શું છે? આપેલ વિધાન સદિશ એ બરાબર શૂન્ય સદિશ અથવા
સદિશ બી બરાબર શૂન્ય સદિશ, તો એ ડોટ બી બરાબર 0. ચાલો આનું પ્રતીપ શું થાય? પ્રતીપ વિધાન. તો પ્રતીપ એટલે જો તો આગળ પાછળ કરી દેવાનું, એટલે કે એ ડોટ બી બરાબર 0, તો સદિશ એ બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ બી બરાબર શૂન્ય સદિશ. ચલો, પ્રતીપ સત્ય હોય એ જરૂરી નથી, કારણ કે જો એ ડોટ બી બરાબર 0 હોય તો 3 શક્યતા છે. પહેલી શક્યતા છે કાં તો સદિશ એ શૂન્ય સદિશ હોવો જોઈએ, અથવા સદિશ બી શૂન્ય સદિશ હોવો જોઈએ, અથવા તો બંને લંબ પણ હોઈ શકે, અથવા બંને લંબ હોવા જોઈએ. તો આપણે એવું જ બતાવવાનું છે કે આ બે શૂન્ય સદિશ નહીં હોય, પરંતુ છતાં બી એનો ડોટ ગુણાકાર 0 થઈ જાય. આપણે એવા બે સદિશો પસંદ કરીશું કે જે પરસ્પર લંબ હોય, મીન્સ કે બંનેનો ડોટ ગુણાકાર 0 થઈ જાય તેવા બે સદિશ. ધારો કે સદિશ એ ને સદિશ બી, આ બેને ધારવાના. જો આમાં કંઈ યાદ રાખીને નહીં જવાનું, આશ્રય જ બનાવી દેવાનું. સમથિંગ સદિશ એ બાબત જે મન ફાવે તે લઈ લો, બધું પ્લસ પ્લસમાં નહીં લેતા, કેમ કે ડોટ ગુણાકાર 0 લાવવા કેટલુંક પ્લસ તો કેટલુંક માઇનસ લેવું પડે. ચાલો, તો આપણે આઈજે કેમાં આઈને પ્લસ લઈ લઈએ, જેને માઇનસ, અને ક્રિસ કેને પ્લસ લઈ લઈએ. ચાલો, આઈ કેપ -2 જે કેપ +5 કે કેપ, આશરે જ લઈ લીધું, બહુ મોટું મોટું ભયંકર નહીં લેતા. 2000 આઈ કેપ, 3597 કે કેપ, એવું બધું ને આ 1 2 4 માં અને 5 માં પટાઈ દેવાનું. જોજો હવે એ ડોટ બી તમે ડોટ ગુણાકાર કરો, તેમાં સદિશ એ તમે લઈ લીધો છે આઈ -2j +5 કે. હવે સદિશ બી એવી રીતના લેજો કે ડોટ ગુણાકાર 0 થાય, બરાબર પબ્લિક? તો જુઓ, સદિશ બી માં અત્યારે ચાલો પહેલું આશ્રય લઈ લઈએ, 3 આઈ કેપ લઈ લીધા, આ ગુણાકાર 3 થશે. ચાલો હવે અહીંયા પ્લસમાં લઈ લઈએ, કેટલા લઈ લઈએ? અહીંયા 4 લઈ લઈએ. 4 દુ 8 -8, 3 ઓછા 8 કેટલા થાય? -5. અને +5 લાવવા સારું બોલો હું લખું? પ્લસ કે કેપ. સમજાઈ ગયા? આ થઈ ગયું 0. બસ આ લખી દેવાનું જે લીધું તે. 3 આઈ કેપ +4 જે કેપ +k કેપ. આ બંને સદિશો શૂન્ય સદિશ નથી, છતાં બી એનો ડોટ ગુણાકાર 0 થાય છે. એવું એક ઉદાહરણ આપ્યું. સમજ પડી ધ્રુવ? આ રીતના બનાવી દેવાનું, બરાબર? તો ગભરાવાનું નહીં, આવા ઉદાહરણ નથી, કેમ કે આ પરીક્ષામાં પૂછાવાનું બી નથી, આવું નહીં પૂછાય. એટલે કે અહીં એ ડોટ બી બરાબર 0, પરંતુ શું સદિશ એ ને સદિશ બી બેમાંથી કોઈ એક શૂન્ય સદિશ છે? ના, બેવ જ શૂન્ય સદિશ નથી, બંને વચ્ચે અને. ક્લિયર? ચાલો આગળ પૂછાઈ શકે તેવો એક દાખલો, ખૂણો શોધવાનો દાખલો. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ આપી દીધા, એના યામ, બીના યામ ને સીના યામ. તો ખૂણો એબીસી શોધો. આ હિન્ટ એવું કઈ પરીક્ષામાં આપશે નહીં, અને નહીં આપતે તો હા ચાલતે. અહીંયા ખૂણો બી, તો ત્રિકોણ એબીસી જો તમે બનાવશો, તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી એ કયા બે સદિશોથી બનતો ખૂણો કહેવાય? તો એ ખૂણો બને છે સદિશ બીએ થી અને સદિશ બીસી થી. બી એ હે, એ બી નહીં, સદિશ બીએ અને સદિશ બીસી. એટલે કે ઇનડાયરેક્ટલી તમારે શોધવાનો છે સદિશ બીએ અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો. ખૂણો બી એ સદિશ બીએ અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો છે. ચાલો, સદિશ બીએ સૌથી પહેલા આપેલા બિંદુ લખી નાખો, ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ. ચાલો, ત્રિકોણ એબીસી ના શિરોબિંદુમાં બિંદુ એ ના યામ છે 1 2 3, બી ના યામ -1 0 0, સી ના યામ 0 1 2. ચાલો, કયા બે સદિશ શોધવાના આપણે? ઈશા, સદિશ બીએ બોલો કેવી રીતના શોધાય? એ માઇનસ બી, એ માઇનસ બી, 1 + 1 એટલે 2 આઈ કેપ, 2 - 0 2 જે કેપ, 3 - 0 એટલે 3. નેક્સ્ટ કયો સદિશ ધ્રુવ? સદિશ બીસી. કે ચાલો, સદિશ બીસી બરાબર કેવી રીતના શોધાશે? ક્રિસ, સી માઇનસ બી, સી ઓછા બી, 0 + 1 1 આઈ કેપ, 1 - 0 1 જે કેપ, 2 - 0 2 કે કેપ. ખૂણો શોધવાનું જે સૂત્ર છે તેમાં શું આવે? આ બેનો ડોટ છેદમાં આ બંનેનું માનાંકનો ગુણાકાર. તો પહેલા શોધી કાઢો ડોટ, ને પછી શોધો બેવનું માનાંક. ચાલો, બીએ ડોટ બીસી ડોટ ગુણાકાર 2 + 2 + 6 કેટલું થાય?
હવે બંનેનું માન માનાંક બી એ વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 કેટલું થાય? એના પછી માનાંકમાં બીસી 30 વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4 કેટલું થાય? તો હવે કોસ ખૂણો શોધવાનું સૂત્ર કોસ થીટામાં થીટા એટલે બી. કોસ બી બરાબર તો આ બેવનો ડોટ બી એ ડોટ બીસી ના છેદમાં બેવના માનનો ગુણાકાર બી એ માન બીસી. ચાલો કોસ બી બરાબર ડોટ ગુણાકાર આપણે શોધ્યો કેટલો આવેલો 10 માનાંક કેટલું આવેલું વર્ગમૂળ 17 ને વર્ગમૂળ 6 તો બી બરાબર સામે લઈ જાઓ કોસ ને તો કોસ ઇન્વર્સ 10 ના છેદમાં કેટલું થાય 17 છંગ 102 પટી ગયો દાખલો. ચાલ આવશે આવા દાખલા એમસીક્યુ માં જ પૂછાય. એમસીક્યુ માં બીજું કઈ નહીં આન્સર ને મચેરી જ કરે આ લોકો. કોસ ઇન્વર્સ માં નહીં હોય સાઇન ઇન્વર્સ હશે ટેન ઇન્વર્સ હશે. પ્રશ્ન 16 સાબિત કરો કે આ ત્રણ બિંદુ સમરેખ છે. ઉદાહરણમાં આપણે કરેલું સમરેખ માટે ત્રણ સદિશ શોધવાના એબી બીસી એસી ત્રણે ત્રણના માન સૌથી મોટું માન બરાબર બે નાના માનનો સરવાળો. પણ આપણે અહીંયા બીજી રીત કરી નાખીએ. આપણે બે સદિશ ખાલી શોધીશું એબી ને બીસી અને જો એબી અને બીસી સમરેખ હોય તો આપેલા ત્રણ બિંદુ બી સમરેખ થાય. તો ચાલો અહીં એના યામ છે 127 બીના યામ 263 સીના યામ 310 -1. ચાલો તો એબી ને બીસી શોધી કાઢો. સદિશ એબી કેવી રીતના શોધાય ક્રિસ? બી માઇનસ એ 2 ઓછા 1 1 આઈ કેપ 6 ઓછા 2 4 જે કેપ 3 ઓછા 7 -4 કે કેપ. સદિશ બીસી અથવા એસી ની ઈચ્છા થાય તો એસી ની જગ્યાએ સીએ હો ચાલે બધું જ ચાલે. ચાલો બીસી 3 ઓછા 2 1 આઈ કેપ 10 ઓછા 6 4 જે કેપ -1 -3 -4 કે કેપ. આ તો લેસ સરખા જ નીકળ્યા બેવ સદિશ એટલે કે અહીં સદિશ એબી બરાબર 1 ઇન્ટુ સદિશ બીસી. આ લેમડાની કિંમત 1 કહેવાય. માટે સદિશ એબી અને સદિશ બીસી કેવા છે સમરેખ છે. જો આ બે સદિશ સમરેખ હોય તો આ બંને સદિશોમાં એક બિંદુ કોમન છે બિંદુ બી એટલે કે આ ત્રણ બિંદુ બી સમરેખ જ થાય. સમરેખ હોય હવે બિંદુ કોમન હોય તો એમ થોડું જવાનું એમ લાઈનમાં જ જશે ને એબી ને બીસી. માટે બિંદુઓ એ બી સી સમરેખ છે. પરીક્ષામાં જે રીત કરવી એ કરો કરીને આવો. બેઠા માર્ક્સ લેવાય એવું ચેપ્ટર છે. ચેપ્ટર ભલે લાંબુ હોય અંદર છે કંઈ નહીં થિયરી ભલે વધારે હોય પણ આવડી જાય એવી છે. સારી રીતે તમે પ્રેક્ટિસ કરી નાખો તો આરામથી પહેલું ચેપ્ટર લાગશે. ચાલો સાબિત કરો કે આ ત્રણ સદિશો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. મીન્સ કે આ ત્રણ સદિશો જે બિંદુના સ્થાન સદિશો હોય તે બિંદુથી કાટકોણ ત્રિકોણ બને છે. તો આપણે ઉદાહરણ કરેલું તે રીતના જ ત્રણે ત્રણનું માન મીન્સ કે પહેલાં સદિશ એબી બીસી સીએ ત્રણ સદિશ શોધવાના ત્રણે ત્રણનું માન શોધવાનું. સૌથી મોટા માનનો વર્ગ બરાબર નાના બે માનોના વર્ગોનો સરવાળો. બરાબર ક્રેસ સાંભળજે બેટા. હવે આપણે બીજી રીત કરવાના. બીજી કઈ રીતે થઈ શકશે? આ કહી શકશો કોઈ? તમારે આ ત્રણ બિંદુથી જે ત્રિકોણ બને છે તેને કાટકોણ બતાવવાનો છે એ પણ સદિશના કોન્સેપ્ટથી. ચાલો વિચારો. બિંદુને એબીસી નામ આપી દેવો. પહેલું બિંદુ એ ઓફ 2i કેપ -j કેપ + k કેપ. બીજું બિંદુ બી ઓફ i કેપ -3j કેપ -5k કેપ. સી ઓફ 3i કેપ -4j કેપ -4k કેપ. ચાલો વિચાર્યું કોઈ? સિમ્પલ છે વિચારો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા માટે આ ત્રણમાંથી બે સદિશ નો ડોટ ગુણાકાર 0. કોઈ બે સદિશ તો એવા હશે કે જેનો ડોટ ગુણાકાર 0 થશે પણ બાકીના બેનો ડોટ ગુણાકાર 0 ની જ થશે. કે કોઈ બેનો એવું બી બેનો જ એટલે કે બે ચાલો એબી બીસી સીએ શોધો પછી ત્રણ ડોટ ગુણાકારની શક્યતા છે. ત્રણ ડોટ ગુણાકાર શોધવાના હે. પણ ચાલો પેલા સદિશ એબી ક્રિસ બી માઇનસ એ 1 ઓછા 2 -1 આઈ કેપ -3 + 1 -2 જે કેપ -5 ઓછા 1 -6 કે કેપ. એના ભાઈ ઉર્વી સદિશ બીસી સી ઓછા બી 3 માંથી 1 જાય તો 2 -4 + 3
એક જે કેપ -4 વત્તા 5 એક કે કેપ, બરાબર છે ને. સદીશ હવે એસી લેવું કે સીએ લેવું, કઈ જગ્યાએ? યસ, ચલો સદીશ કયો? એસી અથવા સીએ, જે લોકો ને ચાલશે. સીએ, ચલો એ ઓછા સી, 2 ઓછા ટોન માઇનસ આઈ કેપ, -1 વત્તા 4 પ્લસ ટોન જે કેપ, 1 વત્તા 4 5 કે કેપ. ચલો ડોટ ગુણાકાર સ્ટાર્ટ, બે બે ની જોડીમાં. એબી ડોટ બીસી -2 +2 -6 -6 નોટ ઇક્વલ ટુ 0. બીસી ડોટ સીએ -2 -3 +5 આવી ગયો 0. બસ હવે છેલ્લો 0 નહીં થવો જોઈએ, જે નહીં થશે. સીએ ડોટ એબી 1 -6 -30 થયા -35 નોટ ઇક્વલ ટુ 0, સાબિત થઈ. આ બેનો ડોટ ગુણાકાર 0 એટલે સદીશ બીસી સમ સદીશ સીએ માટે બિંદુઓ એ બી સી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ. સમજ પડી તમને? પછી તમને એમ પૂછે કયા બિંદુ પર કાટખૂણો બને છે, તો કોમન છે સી, બિંદુ સી પર કાટખૂણો બનશે. બરાબર, એટલું ઈઝી છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 18. આવું હો બધું પૂછાઈ જાય છે, હે બેઠું ને બેઠું 1 માર્કમાં બોર્ડની પરીક્ષામાં. સદીશ એ છે શૂન્યેતર સદીશ, તેનું માન એ, તો એ જોઈ ને. સદીશ એનું માન કઈ નહીં હોય તો એ સદીશ કાઢી નાખવાનું, માથા પરનું ટીરિયું ઉડાડી દેવાનું, બે માનાંક બી પછી નહીં આપવાના, બરાબર. અને લેમડા શૂન્યેતર અદીશ હોય, દર વખતે લેમડા અદીશ જ હોય એમ બી. તો લેમડાની કઈ કિંમત માટે લેમડા સદીશ એ એકમ સદીશ થાય? લેમડા સદીશ એ એકમ સદીશ થવો જ જોઈએ. તો લઈ લો લેમડા સદીશ એ બરાબર 1 લઈને લેમડા શોધી કરો. ચાલો લેમડા શોધવાનો છે, તો આ માનાંકને સેપરેટ કરી શકીએ આપણે? કરી શકાય ને. ચલો સદીશ એનું માનને એ લોકોએ શું લખવા કીધું છે આ રકમમાં? એ, હે ને. સદીશ એ નું માન છે સ્મોલ એ. કદાચ ની બી કઈ ને તો જાતે સમજી જવાનું, ઓપ્શનમાં ખાલી એ લખ્યો હોય તો એ સ્મોલ એ એટલે હું? સદીશ એનું માન. ચલો લેમડા શોધવાનો છે, તો આવી ગયો એ બરાબર 1/, લેમડા. એકચ્યુઅલી અહીંયા હું જે માનાંક લેમડા બરાબર 1/. ચલો લેમડા શોધવાનો હોય તો લેમડાને કરતા રાખવું જોઈએ ને ઓપ્શનમાં, તો એને કરતા રાખ્યો. એ તો એમ કેવું ને કે એ શોધો કે એની કઈ કિંમત માટે એકમ સદીશ થાય. કયો હતો? ડી આવી ગયો ને. ચાલો ચાલુ કરી દઈએ આને. તૈયાર આપણી પાસે અડધો કલાક નહીં પણ 20 મિનિટ કરી દઈએ ચાલુ. ક્રિસ તારે ભણવું છે ને? એનર્જી છે ભરપૂર? હું ખાઈને આવ્યો? કઈ નહીં ખાઈ તું બપોરે? સાચું બોલ. હા હા બોલ ને. દાળ ભાત ને પાઉંભાજી. ઓ દાળ ભાત ખાઈને આવે તું બપોરના, ઠૂસી ને ખાઈ છે. હો ચાલો 25 કચોરી ખાઈ ટીશા. બસ કર, કચોરીની જેમ થઈ ગયેલી છે. બે સદીશોનો સદીશ ગુણાકાર અથવા બહિર ગુણાકાર. એક ગુણાકાર આપણે મસ્ત શીખી લીધો છે. બે સદીશોનો અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર, સ્કેલર પ્રોડક્ટ, ઇનર પ્રોડક્ટ, બીજું કયું હતું નામ? અંતઃગુણન. હવે આપણે બહિર્ગુણન શીખવાના. પહેલું હતું અંતઃગુણન, હવે છે કયું ગુણન? બહિર્ગુણન. બે સદીશોનો ક્રોસ ગુણાકાર, સદીશ ગુણાકાર. બે સદીશોનો સદીશ ગુણાકાર, સદીશ ગુણાકારને કહેવાય ક્રોસ ગુણાકાર. ઇનર પ્રોડક્ટ, બહિર્ગુણન, બીજું કઈ નામ છે? વેક્ટર પ્રોડક્ટ. પેલો સ્કેલર પ્રોડક્ટ હતું કે એટલે અદિશ ગુણાકાર એટલે ઇંગ્લિશમાં સ્કેલર પ્રોડક્ટ. સદીશ ગુણાકારને ઇંગ્લિશમાં કહેવાય વેક્ટર પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ, આઉટર પ્રોડક્ટ, બધા નામ લખી દીધા. ચલો બાળકો તો વ્યાખ્યાને સમજો. બે શૂન્યેતર સદીશ, સદીશ એ અને સદીશ બી. વ્યાખ્યામાં પહેલા તો કહી દીધું કે બંને સદીશ છે શૂન્યેતર. તો આ બે સદીશો સદીશ એ અને સદીશ બી નો સદીશ ગુણાકારને સદીશ એ ક્રોસ સદીશ બી વડે દર્શાવાય છે. મીન્સ કે વચ્ચે ચોકડી લખવાની. આ ચોકડી એ કોઈ ગુણાકાર જ છે, પરંતુ આપણે જે ગુણાકાર સમજતા હતા અત્યાર સુધી 10મા ધોરણ સુધી, ચોકડીનો મતલબ જે ગુણાકાર સમજીએ તે ગુણાકાર નથી. આ છે સદીશ ગુણાકાર. અહીંયા તમે એ સદીશ એ ગુણ્યા સદીશ બી આવું નહીં બોલી શકો. અહીંયા ગુણ્યા નહીં બોલતા, ભૂલમાં બી આવું જ બોલવું પડે. સદીશ એ ક્રોસ સદીશ બી, ક્રોસ જ બોલવું પડે. ટપકાને ડોટ બોલવું જ પડે. ડોટ એટલે ડોટ જ, ઇન્ટુ ફિન્ટુ નહીં ચાલે.
એટલે અહીંયા ચોકડી એટલે ક્રોસ જ બોલવાનું. તો બે સદીશોનો સદીશ ગુણાકાર સદીશ એ ક્રોસ સદીશ બી વડે દર્શાવાય છે અને સદીશ એ ક્રોસ સદીશ બી એવું બોલાય છે. અને બાળકો આ પેલા જેવું જ છે. હવે આનું સૂત્ર તો પેલામાં હતું માનાંક સદીશ એ માનાંક સદીશ બી, પછી કોસ થીટા હતું, અહીંયા આવશે સાઇન થીટા, પણ સાથે સાથે એક હજી વસ્તુ આવશે અને એ છે એન કેપ. એક વસ્તુ આવી ગઈ એન કેપ. તમારા મનમાં હવે અહીંયા સવાલ ઊભો થાય, આ એન કેપ શું છે? થીટા તો તમને ખ્યાલ આવી ગયો કે થીટા એટલે બંને સદીશો વચ્ચેનો ખૂણો, પણ એન કેપ શું છે? તો એન કેપ કેપ આવે એટલે સદીશ જ કહેવાય, સદીશ પર જ કેપ હોય એટલે હા એન કેપ સદીશ છે, પણ કેવો? એકમ સદીશ. અને કોઈ પણ સદીશને શું હોય છે? દિશા ને માન. એનું માન તો ખબર પડી ગઈ કે ભાઈ એન કેપ એક સદીશ છે જેનું માન છે 1, અને એન કેપની દિશા કઈ, એટલે વસ્તુ બાકી રહી કે આ એન કેપ એક સદીશ છે, એની દિશા કઈ છે એ સમજવું પડશે. શું સમજવું પડશે આપણે? દિશા. ઓકે, ચાલો બાળકો, અહીંયા ખૂણાની વાત છે. કોઈ પણ બે સદીશ હોય તેની વચ્ચેનો ખૂણો મિનિમમ 0 મેક્સિમમ પાઈ. એન કેપ એ બંને સદીશો સદીશ એ અને સદીશ બી ને લંબ એકમ સદીશ. એન કેપની દિશા કહી દીધી એ લોકોએ કે એન કેપની દિશા બંને સદીશોને લંબ દિશામાં, બંને સદીશોને લંબ. આ છે સદીશ એ, આ છે સદીશ બી. સદીશ એ અને સદીશ બી અત્યારે આ સમતલમાં છે, તો એન કેપ છે. આ પેન દેખાય તે એન કેપ છે, બંનેને લંબ છે. જુઓ, આ બોલ પેન, માર્કર પેન, સોરી ટચ પેન બરાબર છે. આ ટચ પેન સદીશ એને લંબ છે. જો 90 નો ખૂણો બને છે. આ ટચ પેન સદીશ બીને હો લંબ છે. અથવા તો આ પેનને તમે પાછળ નાખી દે એમ પછાડીથી, લંબ. અહીંયા બે દિશા બતાવી છે. જો તમારે આ રીતના જોવાનું હે 3D માં કલ્પના કરવાની, આવી રીતના જોવો તો તમે એમ થો કે કાં લંબ છે, આ કાં 90 નો ખૂણો છે. નથી લાગતો ને 90 નો? એ તો તમારે જોવું પડે, પ્રોપર જોવું પડે કે આ એમ છે, આ એમ છે, એમ જોવું પડે. આને આ સદીશ એન ને પછાડી ડોટ માઇનસ એન કેપ. ક્લિયર? સદીશ એ સદીશ બી બંને વચ્ચેનો ખૂણો થીટા, અને એન કેપ બંને સદીશોને લંબ. ઓકે, તો બાળકો હવે એન કેપમાં બે શક્યતા છે. એટલે અહીંયા એ લોકો એન કેપ દર્શાવ્યું, અહીંયા માઇનસ એન કેપ. આ એન કેપ હોય તો આ માઇનસ એન કેપ હોય, એ વાત તો 100%ની. પણ જો એન કેપ એ બંને સદીશોને લંબ હોય, લંબનો મતલબ કે કાં તો બહાર નીકળશે. જો આ રીતે હોય સદીશ એને સદીશ બી, તો એન કેપ કાં તો તમારી તરફ આવશે કાં તો તમારી ઓપોઝિટ દિશામાં જશે. એ વસ્તુ નક્કી થાય જમણા હાથના નિયમથી, જમણા હાથની પદ્ધતિથી. જમણા હાથના તમને એમ તો નિયમ ફિઝિક્સમાં પણ અને કદાચ 10માં બી આવી ગયા છે. બે નિયમ આવે. એક છે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, એ બીજો આવે જમણા હાથની આંગળી અંગૂઠાનો નિયમ. બરાબર? એમ બાળકો પેલા સ્ક્રૂને સમજી લઉં. તમે છોકરાઓને તો કદાચ સ્ક્રૂ જોયો જ હશે અને છોકરીઓએ બી જોયો જ હશે, અને સ્ક્રૂ ફિટ બી કર્યો છે. ભાઈ ડાયરેક્ટ જ કોઈ બી સ્ક્રૂ એટલે ખીલો હથોડો લઈને ઠોકી જ દે, એ પછી પેલું પેચિયા પાના પેચિયાથી એમ ફેરવેલો છે, એમ ઘસી ઘસીને ખોલેલો બી હશે તમે સ્ક્રૂને. આવું તો કર્યું જ હશે ગમે ત્યારે જિંદગીમાં. એ તો તમારી જિંદગી બરબાદ છે જો નહીં કર્યું હોય. તમે જો સ્ક્રૂ નહીં ફેરવ્યું હોય તો આ સુધી. બરાબર છે? કોઈ એવું આ દુનિયામાં બરબાદ વ્યક્તિ? ચાલો ઓકે, હવે તમારે અહીંયા એક સ્ક્રૂની કલ્પના કરવાની છે. તમારે છે ને સ્ક્રૂ લેવાનો, ક્રિસ સ્ક્રૂ. એ સ્ક્રૂને સદીશ એ અને સદીશ બીને લંબ દિશામાં એમ મૂકવાનો. આ મારી આંગળીએ સ્ક્રૂ છે, ને સ્ક્રૂ મૂકો. હવે તમારા સ્ક્રૂને જોજો, એ ક્રોસ બી નો મતલબ કે સ્ક્રૂને એ થી બી તરફ ફેરવો. આ સ્ક્રૂ મૂકી દીધો છે એ થી બી તરફ, એટલે એમ પેચ્યું લઈને એમ, એટલે કે સ્ક્રૂને તમે બહાર કાઢો છો. એમ ફેરવો એટલે બહાર, એટલે સ્ક્રૂ એમ આવ્યો એટલે એન કેપની દિશા એમ છે. પણ માની લો કે સદીશ બી ક્રોસ સદીશ એ હોય તો હવે તમારે સ્ક્રૂને બી થી એ તરફ ફેરવવાનો, એટલે તમે એમ કરશો, ફિટ કરશો એટલે સ્ક્રૂ અંદર જશે, અને સ્ક્રૂ અંદર જાય એટલે દિશા અંદર તરફ, એટલે કે લંબ ગોઠવવાનો સ્ક્રૂને, બંને સદીશોને લંબ. પછી ફેરવો. એ ક્રોસ બી હોય તો એ થી બી તરફ, બી ક્રોસ એ હોય તો બી થી એ તરફ. જમણા હાથની પદ્ધતિ કરવી હોય તો આંગળીના એમ 3 વચ્ચે 90 નો ખૂણો બનવો જોઈએ. આ આંગળીનો અંગૂઠો, બરાબર? એમ 90 નો ખૂણો એમ રાખે ને પછી એમ, ખબર નહીં કઈ ગમે તેમ નહીં કરી દેતા. ચાલો ભાઈ, હા. હવે આ પહેલી આંગળી એટલે સદીશ એ, પહેલો સદીશ મીન્સ પહેલી આંગળી એટલે પહેલો સદીશ. બીજી આંગળી એટલે
બીજો સદીશ ને આ અંગૂઠો એટલે એન કેપ. ચાલો સદીશ એ, સદીશ બી, આ એન કેપ. સમજી ગયા? પણ માની લો કે બી ક્રોસ એ હોય તો આ બી છે, આ એ છે. આ બી ક્રોસ એમાં પહેલી આંગળી જે પહેલો હોય તે બી ક્રોસ એ, તો અંગૂઠો એમ જાય લો. આવી રીતના જે ફાવે તે, સ્ક્રૂ ફાવે તો સ્ક્રૂ, અંગૂઠો ફાવે તો અંગૂઠો. અને સ્ક્રૂ ફાવે છે, સારું ચાલો. બાળકો સદીશ એ અને સદીશ બી, આ બે શૂન્યેતર સદીશ હોય તો આ બધી વાતચીત હતી. પણ માની લો કે બે માંથી કોઈ એક સદીશ અથવા બંને સદીશ શૂન્ય સદીશ નીકળ્યા તો ક્રોસ ગુણાકારનો જવાબ છે શૂન્ય સદીશ. ઓકે, સદીશ એ અને સદીશ બી બે માંથી કોઈ એક શૂન્ય સદીશ નહીં તો પછી બંને સદીશ શૂન્ય સદીશ, તો બે સદીશો વચ્ચે કોઈ ખૂણો જ વ્યાખ્યાયિત નહીં થાય એટલે પેલું સૂત્ર નકામું બની જાય. એનો મતલબ કે સદીશ એ ક્રોસ સદીશ બી બરાબર શૂન્ય સદીશ. ક્લિયર છે? શૂન્ય સદીશ બરાબર. ડોટ ગુણાકાર હતે તો આપણે ખાલી 0 લખીએ. બે શૂન્ય સદીશ અથવા કોઈ એક શૂન્ય સદીશ સાથે કોઈ બીજાનો ડોટ ગુણાકાર ખાલી 0, અને ક્રોસ ગુણાકાર શૂન્ય સદીશ. એટલે કે અહીં એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે કે સદીશ ગુણાકારને સદીશ ગુણાકાર કેમ કહેવાય, ક્રોસ ગુણાકારને સદીશ ગુણાકાર કેમ કહેવાય. કેમ કે તમને જવાબમાં આ જવાબ જે છે, આ સૂત્રથી જે જવાબ મળે તેમાં એક સદીશ મળે છે. આ છે લેમ્બડા ને આ છે કોઈ સદીશ, અને આ સદીશનું મૂલ્ય એ આના લેમ્બડા ગણું છે, આટલા ગણું. બરાબર. તમે એકમ સદીશના આના વડે ગુણો તો એનું મૂલ્ય છે એ ક્રોસ બી, સદીશ એ ક્રોસ બી. તો બે સદીશોનો ક્રોસ ગુણાકારથી જ એક નવો સદીશ આવશે. નવો સદીશ એ આપેલા બેને લંબ હશે, કાં તો બહાર નીકળશે કાં તો ઓપોઝિટ જશે. બરાબર, ક્લિયર? ને આ સદીશનું માન કેટલું? માન એ માન બી સાઈન થીટા જેટલું. ક્લિયર? એ તકલીફ હોય તો કેવો? ધ્રુવ બેટા બોલ, શું તકલીફ છે? કઈ નહીં ને? કઈ નહીં સમજ પડે તો હજીઓ પૂછી લેજો, ઘરે ગઈને વ્યવસ્થિત રિવિઝન કરજો. જમણા હાથની પદ્ધતિ બી ક્લિયર. ચાલો અવલોકનોને જોઈ લે. પહેલું અવલોકન તો ખબર પડી ગઈ કે ક્રોસ ગુણાકારનો જવાબ સદીશ આવે. હવે ડોટ ગુણાકારમાં આપણે વાત કરી કે ડોટ ગુણાકાર 0 હોય એટલે કે બંને સદીશો પરસ્પર સમાંતર, સોરી લંબ. ડોટ ગુણાકાર 0 હોય તો લંબ. તો આમાં ક્રોસ ગુણાકાર 0 હોય તો ચાલો એ ક્રોસ બી નું સૂત્ર શું આવે? એ ક્રોસ બી બરાબર માનાંક એ માનાંક બી સાઈન થીટા એન કેપ. હવે બાળકો જો જ્યારે બી આપણે નોર્મલી કોઈ ગણતરી કરવાની હોય ને તો બે બાજુ માનાંક લઈ લેવું પડે ક્રોસ ગુણાકારમાં. કેમ કે આ એન કેપ આપણે નથી જોઈતો ભાઈ. આ માનાંકનું કામ શું ખબર? આ એન કેપને ફેંકી દે છે. આ માનાંક એ ક્રોસ બી બરાબર. એમ તો ચાલો રહેવા દે, માનાંક વાળું નહીં કરવાના, ડાયરેક્ટ જોઈ લઉં. આ 0 છે ને એટલે આના બરાબર 0. એ ક્રોસ બી શૂન્ય સદીશ કીધું ને, તો ચાલો ભાઈ આ શૂન્ય સદીશ ક્યારે થાય? અહીંયા સદીશ અને સદીશ બી શૂન્ય નથી, એટલે કે સાઈન થીટા બરાબર 0 થવું જ જોઈએ. એટલે કે આટલું આ લેમ્બડા 0 હોય તો જ એકમ સદીશ સાથે ગુણાકાર શૂન્ય સદીશ થાય. આ ટોનમાંથી કોઈ એક જ શૂન્ય થવું પડે તો એ સાઈન થીટા થશે શૂન્ય, અને સાઈન થીટા બરાબર 0 તો થીટા બરાબર 0. ક્લિયર? અને થીટા બરાબર 0 નો મતલબ બંને સદીશો વચ્ચેનો ખૂણો 0, અને બંને સદીશો સપાટી છે અથવા સમાંતર છે. એ ક્રોસ બી બરાબર શૂન્ય સદીશ તો એ સમાંતર બી. પેલામાં એ ડોટ બી બરાબર 0 તો એ લંબી, એ ક્રોસ બી બરાબર 0 એ સમાંતર બી. આ લંબ હતું અહીંયા સમાંતર આવી ગયું. વિશેષમાં બે કોઈ સદીશનો પોતાની સાથે જ ક્રોસ ગુણાકાર હંમેશા શૂન્ય સદીશ થાય. કેમ? કેમ કે ખૂણો 0 થઈ જાય ને, સાઈન 0 0 શૂન્ય સદીશ. કોઈ સદીશનો પોતાના સદીશના ઋણ સદીશ સાથેનો ક્રોસ ગુણાકાર બી શૂન્ય સદીશ થઈ જાય, કેમ કે થીટા પાઈ થઈ જાય, સાઈન પાઈ બી 0. ચાલો થીટા બરાબર π/2 મૂકી દેવાય અહીંયા π/2. સાઈન π/2 1. આ નીકળી ગયું. અહીંયા બે બાજુ લોકો માનાંક લઈ લીધું. તમે બે બાજુ માનાંક લે હોય એટલે માનાંક સેપરેટ થાય. આને માનાંકનો કંઈ મતલબ નથી, આને બી માનાંકનો કંઈ મતલબ નથી. એનકેપનું માનાંક, એકમ સદીશનું માનાંક 1, આ બી નીકળી જાય. એટલે કે માનાંક એ ક્રોસ બી બરાબર માનાંક એ ઇન્ટુ માનાંક બી. ત્યારે થીટા π/2 હોય ત્યારે. આ મુદ્દાનું એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્સ નથી, કોઈ દાખલામાં કંઈ વાપરવાના જ નથી. પછી એકચ્યુઅલી આમાં કોઈ આ અવલોકનમાં નથી. પહેલું અવલોકનનો કોઈ પહેલા અવલોકનમાં તો કોન્સેપ્ટ છે, બીજાનો બી કોઈ દાખલામાં ઉપયોગ નથી, ત્રીજાનો બી કોઈ દાખલામાં ઉપયોગ નથી. ચોથું અવલોકન. ચાલો બાળકો તમને આઈજે કે વિશે તો સારી રીતે ખબર છે ભાઈ. ચલો આમાં આઈ કોને કહેવાય? આને જ આપણે આઈ કહેતા છે ને. આ આઈ એક્સ અક્ષની દિશામાં, આ જે, આ કે.
તો જુઓ આઈ, હવે તમે આઈ સાથે જે નો ક્રોસ ગુણાકાર કરો, આઈ ક્રોસ જે, હવે તો શું થશે? તો આઈ ક્રોસ જે એટલે તો આ આઈ, અરે આઈ, આ જે, તો આ બંનેને લંબ હોય તેવો સદિશ કયો? આ ઉપર જાય તે અથવા નીચે જશે તે પહેલા મારે એક ઉપર જાય કાં તો એક નીચે જાય, તો આ બેમાંથી કયો? તો આઈ થી જે તરફ સ્ક્રૂ ફેરવો, આઈ ને જે સ્ક્રૂ એમ પર આવશે, એટલે કે આઈ ક્રોસ જે બરાબર કે. સમજ પડી? એ તો અંગૂઠા વાળું ગોઠવી દેવું, પહેલી આંગળી આઈ પર, પછી આ જે પર, તો અંગૂઠો કે પર છે. સમજ પડી ને? એ રીતના જે ક્રોસ કે, જે હાથે કે નો ક્રોસ ગુણાકાર કરીએ તો એમ સદિશ આવશે કાં તો અંદર જશે, તો સ્ક્રૂ ને ફેરવો જેથી કે તરફ, આ આઈ એ પછી કે ક્રોસ આઈ, કે અને આઈ બંનેને લંબ, તો આ કે છે ને આ આઈ છે, આ બંનેને લંબ, આ કે આ આઈ, તો આ બંનેને લંબ, એટલે આ જે અથવા માઇનસ જે, તો કયું આવશે? તો ફેરવો કે થી આઈ તરફ સ્ક્રૂ ને, સ્ક્રૂ એમ છે, આ કે ને આઈ ફેરવો એમ, સ્ક્રૂ એમ નીકળશે જે થઈ ગયું. આઈ ક્રોસ જે બરાબર કે, જે ક્રોસ કે બરાબર આઈ, ને કે ક્રોસ આઈ બરાબર જે. હવે આઈ ક્રોસ આઈ 0, ગુનો 0 થઈ જાય, સાઇન 0 0, એ ક્રોસ એ બરાબર 0 થાય, બે સમાન સદિશોનો ક્રોસ ગુણાકાર 0, તો આઈ ક્રોસ આઈ 0, જે ક્રોસ જે 0, 0 બોલું એટલે શૂન્ય સદિશ સમજજો હે, કે ક્રોસ કે બરાબર બી શૂન્ય સદિશ. તો બાળકો હવે આ વસ્તુનો ઉપયોગ દાખલામાં થઈ જાય, તો તમારે આ ચક્રડું યાદ રાખવાનું, બરાબર? ચક્ર સાયકલ યાદ રાખો, આઈ જે કે, આઈ થી જે તરફ ચક્ર ને જવા દેવું, જે થી કે તરફ, કે થી આઈ, એટલે કે આઈ ક્રોસ જે, તો તમે એમ જાઓ તો કે, જે ક્રોસ કે એટલે એમ ગયા તો આઈ, ને કે ક્રોસ આઈ તો એમ ગયા તો જે. પણ ઊંધું જાઓ, જે ક્રોસ આઈ એટલે કે તમે એમ જવાની જગ્યાએ એમ ગયા, એટલે જે આઈ પછી કે આવે પણ ચિહ્ન બદલાશે, આઈ થી જે પણ ઊંધું ગયા, તમે ચક્રની વિરુદ્ધ તરફ ગયા, એટલા માટે ઊંધું થાય એટલે માઇનસનું ચિહ્ન આવી જાય. કેમ કે સ્ક્રૂ અંદર જતો રહે તે બદલાઈ જશે. હવે એમાં જે થી આઈ તરફ સ્ક્રૂ ફેરવો, આ જે થી આઈ તરફ, આ જે છે આ આઈ, ના તમારો સ્ક્રૂ છે, તો જે થી આઈ તરફ એમ નીચે જશે સ્ક્રૂ, કે ની ઓપોઝિટ એટલે માઇનસ કે. સમજી ગયા? આવતું છે ને સ્ક્રૂ ફેરવતા, એના પછી પેલું આંગળી વાળું. ઓકે, ચાલો પબ્લિક, ખૂણો શોધવાનું સૂત્ર કોસ થીટા વાળું ખબર હતી, એ ડોટ બી છેદમાં માનાંક એ માનાંક બી, તો અહીંયા છે સાઇન થીટા. તો જુઓ એ ક્રોસ બી બરાબર શું આવે? માનાંક એ માનાંક બી સાઇન થીટા એન કેપ, આવું આવે. પણ તમારે સાઇન થીટાને કરતા બનાવવો હોય તો એન કેપ તકલીફ આપે. એન કેપ થોડો છેદમાં, કોઈ સદિશને છેદમાં નહીં લેવાય, એન કેપને કરવા બે બાજુ શું લીધું? માન, એન કેપ નીકળી જશે. આ ધન સાઇન થીટાનું માન સાઇન થીટા જ. કેમ? કેમ કે પહેલું બીજું ચરણ 0 થી પાઈ એટલે સાઇન થીટા ધન. ચાલ આ બેવને નાખો છેદમાં, બની ગયું સૂત્ર. સાઇન થીટા બરાબર માનાંક એ ક્રોસ બી છેદમાં માનાંક એ માનાંક બી. ઘણા બાળકો ભૂલ શું કરે ખબર આ સૂત્રમાં? કોસ થીટાનું સૂત્ર એ ડોટ બી છેદમાં માનાંક એ માનાંક બી, તો સાઇન થીટાનું સૂત્ર એ ક્રોસ બી છેદમાં માનાંક એ માનાંક બી. ઉપર માનાંક લખવાનું ભૂલી જાય, યાદ રાખજો. કોસ થીટાના સૂત્રમાં ઉપર માનાંક નહીં હતું, પણ સાઇન થીટાના સૂત્રમાં ઉપર માનાંક છે. આ વસ્તુમાં ભૂલ નહીં કરતા. સાઇન થીટામાં ક્રોસ આવે તો યાદ રહી જ જોઈએ તમને, પણ માનાંક યાદ રાખજો. ક્રમના નિયમનું પાલન નહીં થાય. કેમ? કેમ કે દિશા બદલાઈ જાય. એ ક્રોસ બી બરાબર ક્રમ બદલ હતો માઇનસ ઓફ બી ક્રોસ છે. આ માઇનસ એ દિશા દર્શાવે છે. એ ક્રોસ બી અને બી ક્રોસ એ પરસ્પર વિરુદ્ધ દિશા, એટલે કે ક્રમ બદલીએ તો માન એટલું જ રહે, પણ ખાલી દિશા બદલાય, વિરુદ્ધ થઈ જાય. બદલાઈનો મતલબ વિરુદ્ધ. જે ક્રોસ થાય એટલે આજ પેલું ક્રમ બદલો ને એટલે કે નું માઇનસ કે. બસ આના પછી હજી કેટલાક પરિણામ બાકી છે તે કાલે બધું રિવિઝન બી કરી નાખીશું, જે 2-3 પરિણામ બાકી છે તે બી જોઈ લેશું. ચાલો મળીએ, આવજો, બાય, જય હિન્દ.